અરવલ્લી જિલ્લામાં આશાસ્પદ યુવકોને લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી આવ્યો છે. તો જિલ્લાના મેઘરજ તાલુકાના રેલાવાડા મેઘરજ રોડની બાજુના વાગામાં એક આશાસ્પદ યુવકની મહુડાના ઝાડ સાથે ધોળા દિવસથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મૃતક યુવક રેલાવાડા એસઆર પેટ્રોલ પંપમાં નોકરી કરતો હોવાની વિગત સામે આવી છે. તો આ યુવક ધોળાવાડા ગામના તરાર પરિવારનો હોવાનું પણ જાણવા મળી આવ્યું છે. ત્યારે આ યુવકનો મૃતદેહ જોતા હત્યા કે આત્મહત્યા એ પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.